હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, SY BSc ફિઝિક્સ M3, CC ફિઝિક્સ પેપર 301, યુનિટ 2, ચેપ્ટર 4, વિશેષ સાપેક્ષવાદ, પાર્ટ 4. લાસ્ટ લેક્ચરમાં સંદર્ભ ભૂમિકાઓનો ખ્યાલ સમજાવોનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: ગેલિલિયન રૂપાંતરો મેળવો. આન્સર: કોઈ ટી સમયે અવકાશમાં કોઈ એક આપેલ સ્થાને એક કણનું સ્થાન ધ્યાન લઈએ ત્યારે જુદી જુદી સંદર્ભ ભૂમિકાઓનો ખ્યાલ તેમના યામ જુદા જુદા નોંધાય છે. એટલે અવકાશમાં કોઈ બિંદુ આપણે કણનું સ્થાન લઈએ ત્યારે જુદી જુદી જડત્ય સંદર્ભ ભૂમિકામાં તેમના યામ એ જુદા જુદા નોંધાય છે. એટલે કે તેમના યામ જુદા જુદા નોંધાશે. કોઈપણ ટી સમયે બે જુદી જુદી સંદર્ભ ભૂમિકાઓમાં નોંધાયેલા યામને પરસ્પર રૂપાંતર કરવામાં આવે ત્યારે તેમને સંલગ્ન યામોને સાંકળતા સમીકરણોને ગેલિલિયન રૂપાંતર કહે છે. એટલે કોઈ ટી સમયે બીજી જુદી સંદર્ભ ભૂમિકા લેવામાં આવે ત્યારે નોંધાયેલા યામો પરસ્પર રૂપાંતર કરવા માટે તેમને સંલગ્ન યામોને સાંકળતા એટલે કે એકબીજા સાથે સંકળાયેલા સમીકરણોને ગેલિલિયન રૂપાંતરો કહે છે. દેખો આકૃતિ દર્શાવ્યા પ્રમાણે દેખો વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ અને આ એક્સ અક્ષના કારણે આપણને દેખો આ ભૂમિકા એસના કારણે એસ ડેશ મળે છે અને વેગ આ દિશામાં મળે છે અને તેના કારણે આપણને અહીંયા એક્સ ડેશ મળશે, અહીંયા વાય ડેશ મળશે. સંદર્ભ સ્થિર ભૂમિકા હવે અહીંયા આના કારણે એસના કારણે આપણને એસ ડેશ મળશે અને વી આ દિશામાં ગતિ કરશે અને એના કારણે આપણને પી બિંદુ અહીંયા મળશે. એટલે આમાં ફેરફાર જોવા મળશે. આપણને દેખો આ એક્સ હવે દેખો આમાં ઓ ડેશ મળશે, એના કારણે ઓ ડેશ મળશે. આ બે વચ્ચેનું અંતર વીટી છે, આ બે વચ્ચેનું અંતર વીટી છે અને આ બે વચ્ચેનું અંતર એક્સ ડેશ છે. અને ટોટલ અંતર એક્સ છે. ટોટલ અંતર શું છે? એક્સ છે. અને આ એક્સ ડેશ આ ઝેડ ડેશ છે. દેખો આમાં સંદર્ભ ભૂમિકા એ સ્થિર છે, તેના કારણે આપણને આપણને ભૂમિકા એસ ડેશ મળે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જડત્ય સંદર્ભ ભૂમિકામાં શું છે? એસ એક્સ વાય ઝેડ અને એસ ડેશ એક્સ વાય ઝેડ એક્સ ડેશ વાય ડેશ ઝેડ જે એક્સ વાય એસ ડેશ એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશમાં બે અવલોકનકાર કયા બે? ઓ અને ઓ ડેશ શું છે? અવલોકનકાર દ્વારા બે યામો એ ત્રણ ઉગમબિંદુઓ પર આવેલા છે. ને ત્રણ ઉગમબિંદુ પર ઓ ડેશ અને એક્સ ડેશ પર ઉગમબિંદુ પર આવેલા છે. અહીં સ્થિર અવસ્થા એટલે કે એના કારણે આપણને એસ ડેશ મળે છે. ભૂમિકા એસ ડેશ એ એસની સાપેક્ષે અચળ વેગથી એટલે અચળ વેગી ગતિ કરે છે ત્યારે શું ઉત્પન્ન છે? જડત્ય સંદર્ભ ભૂમિકા ઉદ્ભવે છે. જ્યારે અચળ વેગી ગતિ કરતા હોય ને કોઈ પણ યામાક્ષ પદ્ધતિમાં ત્યારે શું જડત્ય ભૂમિકા ઉદ્ભવે છે? દેખો અહીં સ્થિર એસ એ અને ભૂમિકા એસ ડેશની સાપેક્ષે વેગથી એક્સ દિશામાં ગતિ કરે છે. અહીં ટી ઇક્વલ 0 સમયે ઓ અને ઓ ડેશ જગ્યા પર સંપાત થયેલા છે. એટલે કે જેના કારણે સંપાત થવાના કારણે આપણને એસના કારણે એસ ડેશ યામો પરસ્પર સમાંતર રહે છે. હવે ટી સમયે પછી અવકાશમાં કોઈ બિંદુ પી પાસે કોઈ ભૌતિક ઘટના અનુભવે છે. કારણ કે દેખો એસના કારણે એસ ડેશ મળે, તેના કારણે ભૌમિતિક ઘટના અનુભવે છે. અહીં સ્થિર ભૂમિકા એસમાં ઓ બિંદુ આગળ અવલોકનકારી એટલે કે ઓબ્ઝર્વરે નોંધેલા યામો એક્સ વાય ઝેડ છે અને તેણે નોંધેલો સમય ટી છે. કયા સમયે? એસમાં ઓ બિંદુ આગળ નોંધાયેલ યામ એક્સ વાય ઝેડ છે અને તેનો નોંધેલો સમય ઓબ્ઝર્વરે નોંધેલો સમય ટી છે. તે જ પ્રમાણે ગતિશીલ ભૂમિકામાં ઓ ડેશ અવલોકનકારે નોંધેલ યામ પી છે અને યામ શું છે? એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ અને ટી ડેશ સમય છે. અવલોકનકારે નોંધેલ યામ શું છે? એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ અને સમય ટી ડેશ છે. આપણે જાણીએ છીએ કે ન્યૂટનના યંત્રશાસ્ત્રમાં અનુસાર અવકાશ, દ્રવ્યમાન અને સમય એ નિરપેક્ષ સાચી શું છે? આ યંત્રશાસ્ત્ર મુજબ ન્યૂટનના યંત્રશાસ્ત્ર મુજબ અવકાશ, દ્રવ્યમાન અને સમય નિરપેક્ષ સાચીઓ છે. એટલે કે અવકાશ સમય સાથે અંતરાળો નિરપેક્ષ એટલે સમય સાથે બદલાશે. પરિણામે બંને જડત્ય ભૂમિકાઓ એસ અને એસ ડેશમાં અવલોકનકાર સમાન થશે. બદલાવાના કારણે શું થશે? બંને જડત્ય ભૂમિકાઓમાં એસ અને એસ ડેશ એ અવલોકનકારે તે સમયે સમાન થશે. હવે એસ ડેશ ભૂમિકાની ગતિ માત્ર એક્સ અક્ષની દિશામાં જ થાય છે. એસ ડેશની ભૂમિકા માત્ર એક્સ દિશામાં જ થશે. વાય ઝેડમાં કોઈ સાપેક્ષ ગતિ થશે નહીં. આકૃતિ એક પ્રમાણેથી જોઈ શકાય છે એક્સ ડેશ ઇક્વલ એક્સ માઇનસ વીટી
વાય ઇક્વલ વાય ડેશ ઇક્વલ વાય, ઝેડ ડેશ ઇક્વલ ઝેડ, ટી ડેશ ઇક્વલ ટી ડેશ. આપણે સમીકરણ 1 કહીશું આને. સમીકરણ 1 કહીશું આને. સમીકરણ 1માંના સમીકરણોને સેટ ગેલિલિયન રૂપાંતરો કહેવાય છે. અને શું કહેવાય? સેટ ગેલિલિયન રૂપાંતરો કહે છે. સમીકરણ 1ને સેટ ગેલિલિયન રૂપાંતર સમીકરણ કહે છે. સમીકરણ 1ના રૂપાંતરો નીચે મુજબ લખી શકાય. અને રૂપાંતર નીચે સમીકરણ 1 પરથી આપણે રૂપાંતરો નીચે મુજબ લખી શકાય. એક્સ ઇક્વલ ટુ એક્સ ડેશ પ્લસ વી ડેશ ટી, વાય ઇક્વલ ટુ વાય ડેશ, વાય ઇક્વલ ટુ વાય ડેશ, ઝેડ ઇક્વલ ટુ ઝેડ ડેશ, ટી ઇક્વલ ટુ ટી ડેશ. અને સમીકરણ 2 કહીશું. રૂપાંતર સમીકરણનો ઉપયોગ કરીને ઓ પોતે એક્સ વાય ઝેડ એટલે કે એક્સ વાય ઝેડ એસ એક્સ વાય ઝેડ ટી પર અવલોકનકાર અને ઓ ડેશ એ એક્સ ડેશ વાય ડેશ પર ટી નોંધે છે. શું કરે છે? આ સમીકરણ પરથી આપણે લખી શકીએ. સમીકરણ 2 પરથી લખી શકીએ. સમીકરણ 1માં ઉપયોગ કરીને અવલોકનકારે એટલે ઓબ્ઝર્વ નોંધેલ ઓ બિંદુ પાસે એક્સ વાય ઝેડ અને ટી અવલોકનકારે ઓડેશે શું નોંધેલ? એક્સ ડેશ વાય ડેશ અને ટી ડેશ નોંધેલ છે. તેવી જ રીતે વ્યુત્કર્ણ રૂપાંતર સમીકરણ 2નો ઉપયોગ કરી અવલોકનકાર ઓબ્ઝર્વરે ઓ પોતે એક્સ ડેશ વાય ડેશ અને ટી ડેશ જાણી શકાય છે. સમગ્ર ચર્ચામાં ટી ઇક્વલ ટી ડેશ લઈએ એટલે કે ટી ઇક્વલ ટી ડેશ એટલે બંને સમાન લઈએ, ટી ઇક્વલ ટુ ટી ડેશ સમાન લઈએ ત્યારે રૂપાંતર ખૂબ જ અગત્યનું નોંધે છે. એટલે આપણને આમાં ફેરફાર જોવા મળશે. એટલે આનો અર્થ એ થાય છે કે બે જુદી જુદી જડત્ય સંદર્ભ ભૂમિકાઓમાં રહેલી ઘડિયાળો એટલે કે ટી એકસાથે મેળવી શકાય છે અને બંને ભૂમિકાનો સમય અંતરાલ સમાન રહે છે. કે બંને સમયમાં સંદર્ભ ભૂમિકા એસ ભૂમિકા અને એસ ડેશ ભૂમિકા એ સમાન રહે છે. આગળ આપણે જોઈશું કે આ ધારણા બધા જ સંજોગોમાં સાચી પડતી નથી. કારણ કે આ ધારણા એ બધા જ સંજોગોમાં સાચી પડતી નથી. કારણ કે અમુક સમયકાળે અવલોકનમાં ફેરફાર એટલે સમયમાં ફેરફાર જોવા મળશે. કે આપણે આગળ ઉપર જોઈશું કે આ ધારણા બંને સંજોગોમાં સાચી નથી. એ આપણે આ સાબિત કરી શકીએ કે કારણ દેખો અમુક ટાઈમે ટી ઇક્વલ ટી ડેશ થશે. પણ આનો અર્થ એ થાય કે બીજી જુદી સંદર્ભ ભૂમિકાઓમાં રહેલી ઘડિયાળો એકસાથે મેળવી શકાય છે પરંતુ બંને સમય અંતર સમાન રહે છે. પણ આ ધારણા અમુક સંજોગો માટે સાચી રહેતી નથી. ક્વેશ્ચન: વેગ રૂપાંતરણો મેળવો. આન્સર: પી બિંદુએ ધ્યાન લો, લીધેલ કણ ગતિશીલ ધરાવતી હોઈ શકે અને તે વેગ તેમજ પ્રવેગ પણ હોઈ શકે. એટલે અચળ વેગ ગતિ કારણે સંદર્ભ ભૂમિકામાં અચળ વેગી ગતિના કારણે જડત્ય ભૂમિકાના કારણે તેઓ અચળ વેગી ગતિ કરશે. તેના કારણે શું થશે? વેગ અને પ્રવેગ ઉત્પન્ન થશે. વેગ અને પ્રવેગ પણ ધરાવતું હોઈ શકે છે સંદર્ભ ભૂમિકા એસ. આમ આપણે કણના વેગ અને પ્રવેગ માટે વેગના પ્રવેગ માટે રૂપાંતરો પણ મેળવી શકીએ છીએ. વેગ અને પ્રવેગ માટેના રૂપાંતરો મેળવી શકાય છે. સમીકરણો સેટ ગેલિલિયન રૂપાંતરો નીચે પ્રમાણે લખી શકાય છે. એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ વીટી, વાય ડેશ ઇક્વલ ટુ વાય, ઝેડ ડેશ ઇક્વલ ટુ ઝેડ, ટી ડેશ ઇક્વલ ટુ ટી. અને સમીકરણ 1 કહીશું. સમીકરણ 1માંના રૂપાંતરો ટી સાપેક્ષમાં વિકલન કરીએ એટલે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો ઘટકો મેળવી શકાય છે અને સ્થિર ભૂમિકા એસ માંથી ગતિશીલ ભૂમિકા એટલે કે એસ ડેશ પણ મેળવી શકાય છે. હવે સમીકરણ 1 પરથી એક્સ ડેશ ઇક્વલ ટુ એક્સ માઇનસ વીટી આનું વિકલન કરીશું. એટલે ટીની સાપેક્ષ એક્સ ડેશ અપન એક્સ ટી એક્સ ડીએક્સ ડેશ અપન ડીટી ઇક્વલ ટુ ડીએક્સ અપન ડીટી માઇનસ વી. કારણ કે ટીની સાપેક્ષ શું થશે? 1 થશે એટલે ઇન્ટુ વી આવશે. એટલે ડીએક્સ ડેશ અપન ડીટી ડેશ ઇક્વલ ટુ ડીએક્સ અપન ડીટી માઇનસ વી અથવા વી ડેશ એક્સ ઇક્વલ ટુ વી એક્સ ઇન્ટુ વી લખી શકાય. બરાબર શું લખીએ? વી એક્સ લખી શકાય. અને સમીકરણ 2 કહીશું. વાય ડેશ ઇક્વલ ટુ વાય એટલે આનું વિકલન કરીશું. ડીવાય ડેશ અપન ડીટી ડેશ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી અથવા વીવાય આની જગ્યાએ આપણે વીવાય લખીશું. કારણ કે શું ભાઈ? ડીવાય બાય ડીટી એટલે ડીવાય આપણે વીવાય લખીશું કારણ કે શું આ વેગ બતાવે છે. એટલે વી ડેશ વાય ઇક્વલ ટુ વીવાય. અને સમીકરણ 3 કહીશું. ઝેડ ડેશ ઇક્વલ ટુ ઝેડ આનું વિકલન કહીશું. એટલે ડીઝેડ ડેશ અપન ડીટી ઇક્વલ ટુ ડીઝેડ ડીટી અથવા
વીઝેડ ઇક્વલ ટુ વીઝેડ સમીકરણ 4 કહીશું. સમીકરણ 2, 3 ને 4 એ વેગ રૂપાંતરો દર્શાવે છે. સમીકરણ 2, 3 ને 4 સમીકરણ આ 2, 3 અને 4 એ વેગ રૂપાંતરો દર્શાવે છે. તેથી તેમની મદદથી સંદર્ભ ભૂમિકામાં વેગ પરથી બીજી સંદર્ભ ભૂમિકા માપેલ વેગ શોધી શકીએ છીએ. એક સંદર્ભ ભૂમિકાથી આપણે બીજી સંદર્ભ ભૂમિકા શોધી શકીએ છીએ. આમ સમીકરણ 2, 3 અને 4 એ સ્વરૂપમાં લખી શકાય. એટલે કે ધારો કે એક્સ ડેશ એટલે દિશામાનો ઘટક, વાય ડેશ, ઝેડ ડેશ એ એક્સ ડેશ ભૂમિકામાં એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશના એકમ સદિશો શું છે? એક્સ ડેશ, વાય ડેશ અને ઝેડ ડેશ એ એકમ સદિશો કોના? એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશના એકમ સદિશો છે. અને એક્સ કેરેટ, વાય કેરેટ, ઝેડ કેરેટ એ એસ ભૂમિકામાં એકમ સદિશો છે. સમીકરણ 2, 3 અને 4 એ ડાબી બાજુના અનુક્રમે એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ વડે ગુણીને પરિણામી સરવાળો કરતા આપણને વી ડેશ એક્સ ડેશ વત્તા વી ડેશ વાય વીઝેડ ડેશ ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ વી એક્સ એક્સ વી વાય વત્તા વીઝેડ ઝેડ માઇનસ વી ડેશ ઇક્વલ ટુ માઇનસ વી અને સમીકરણ 5 કહીશું. એટલે દેખો આની બરાબર આપણે વી ડેશ લખી શકાય, આની બરાબર વી લખી શકાય. એટલે સમીકરણ 5 થશે. અથવા વી ઇક્વલ ટુ વી ડેશ માઇનસ વી એટલે આ બાદ જશે એટલે વી ડેશ માઇનસ વી લખી શકાય. અને સમીકરણ 6 કહીશું. સમીકરણ 5 અને 6 નો ઉપયોગ કરીને એક સંદર્ભ ભૂમિકામાં માપેલા વેગની બીજી ભૂમિકામાં વેગને રૂપાંતરિત કરી શકાય છે. સમીકરણ 5 અને 6 નો ઉપયોગ કરી બીજી સંદર્ભ ભૂમિકાનો રૂપાંતર કરી શકાય છે. અહીં સુમિકા એસ એ કણનો વેગ સદિશ વી અને એસ ડેશ કણનો વેગ વી ડેશ છે. જ્યારે ગતિશીલ ભૂમિકા સંદર્ભ ભૂમિકા એ એસ ડેશનો અચળ વેગ વી મળે છે આપણને. એટલે હવે ટી ઇક્વલ ટી ડેશ હોવાથી વી અચળ હોય તો આપણને સમીકરણ 6 પરથી સમીકરણ 6 અને 7 પરથી સમયની સાપેક્ષે વિકલન કરીને કણનો પ્રવેગ શોધી શકાય છે. એટલે વી માઇનસ વી ઇક્વલ ટુ વી ડેશ પ્લસ વી એટલે આપણે કિંમત મૂકી સમીકરણ 5 અને 6 ને સરખાવતા સમીકરણ 6 અને 7 ને સરખાવતા એટલે ઇક્વલ દેખો વી માઇનસ વી ઇક્વલ ટુ વી ડેશ વત્તા વી એટલે બંને બાજુ વી ઉડી જશે. એટલે વી ઇક્વલ ટુ વી ડેશ. હવે આનું આપણે વિકલન કરશું શું વેગનું શું મળશે આપણને? પ્રવેગ મળશે. ડીવી બાય ડીટી ઇક્વલ ટુ વી ડેશ ડીવી ડેશ अपन ડીટી એટલે એ ઇક્વલ ટુ એ ડેશ મળશે આપણને. વેગનું વિકલન કરશું એટલે પ્રવેગ મળશે. અથવા એ ડેશ ઇક્વલ ટુ એ સમીકરણ 7 કહીશું. સમીકરણ 7 દર્શાવે છે કે એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા સંદર્ભ ભૂમિકામાં કણનો પ્રવેગ સમાન થાય છે. એટલે આના પરથી શું થાય છે? કણનો પ્રવેગ સમાન થશે. અહીં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરતા બીજો નિયમ સાચો રહે છે. એટલે એફ ઇક્વલ ટુ એમ ન્યૂટનનો બીજો નિયમ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડી આર સ્ક્વેર અપોન ડીટી સ્ક્વેર. જ્યાં આર ઇક્વલ ટુ આર સ્ક્વેર ઇક્વલ ટુ શું બતાવે છે? એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. આમ એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા સંદર્ભ ભૂમિકાનું જડત્વીય ભૂમિકા છે. અહીં આ કિંમત સ્વરૂપે રજૂ કરી શકાય છે. એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા જડત્વીય સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનના નિયમો સમાન થાય છે, સાચા ઠરે છે. અને તેથી આ સંદર્ભ ભૂમિકાઓમાં એકબીજાને સમતુલ્ય છે. અને આ વિધાનને સંદર્ભ ભૂમિકામાં સમતુલ્યનો સિદ્ધાંત કહે છે. આ વિધાનને શું કહે છે? સમતુલ્યનો સિદ્ધાંત કહે છે. એ આપણે સાબિત કરી શકીએ. દેખો એટલે આમાં શું કહે? એકબીજાની સાપેક્ષે ગતિ કરતા ઝડપથી સંદર્ભ ભૂમિકા ન્યૂટનના નિયમ ઉપયોગ કરી એટલે બંને સમાન થશે. એ ઇક્વલ ટુ એ ડેશ થશે તો સંદર્ભ ભૂમિકાનો નિયમ સાબિત થશે. એટલે કે એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા ઝડપીય સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનના નિયમો સમાન રીતે સાચા ઠરે છે. અને તેથી સંદર્ભ ભૂમિકાઓમાં એકબીજાને સમતુલ્ય એટલે કે સમાન થાય ત્યારે આ વિધાન આ વિધાનને સંદર્ભ ભૂમિકાનો સમતુલ્યનો સિદ્ધાંત કહે છે. ક્વેશ્ચન: ન્યૂટનીય સાપેક્ષવાદ સમજાવો. આન્સર: ન્યૂટનના સાપેક્ષવાદ અનુસાર લંબાઈ, સમય અને દ્રવ્યમાન 3 મૂળભૂત રાશિઓ નિરપેક્ષ તાપમાને ગણવામાં આવે છે. ન્યૂટનીય પ્રાચીનવાદ અનુસાર લંબાઈ, સમય અને દ્રવ્યમાનને 3 મૂળભૂત રાશિઓના નિરપેક્ષ તાપમાને ગણવામાં આવે છે. એટલે કે સમય અંતરાળ એટલે લંબાઈ, સમય અંતરાળ એટલે ટી
અને દ્રવ્યમાન એ ત્રણ વસ્તુના સ્થાન, ગતિ અને અવલોકનકારની ગતિ એ બાબતે સ્વતંત્ર ગણવામાં આવે છે કે આ ત્રણેયને સ્વતંત્ર ગણવામાં આવે છે એટલે કે અવકાશમાં અંતરાલ કે લંબાઈ, સમય અંતરાલ ટી અને દ્રવ્યમાન એ ત્રણેય વસ્તુને સ્થાન, સમય અને ગતિ એ અવલોકનકારની ગતિ એટલે ત્રણ દેખો વસ્તુની સ્થાન, વસ્તુની ગતિ અને અવલોકનની ગતિ એ બાબતે સ્વતંત્ર ગણવામાં આવે છે. આમ સાપેક્ષ ગતિમાં સાપેક્ષ ગતિ સિદ્ધાંત અનુસાર અન્વયે અથવા ન્યૂટનના સાપેક્ષવાદ અનુસાર યંત્રશાસ્ત્રના નિયમો બધી જ જડત્વીય સંદર્ભ ભૂમિકા એટલે કે અવકાશમાં અચળ વેગી ગતિ કરતા હોય છે, સ્થિર અવસ્થા અચળ ગતિના ગતિકારણે સ્થિર ગતિ કરતા એટલે આપણે અહીંયા ન્યૂટન સાપેક્ષવાદ અનુસાર જડત્વીય સંદર્ભ ભૂમિકા એ સમાન રહે છે ત્યારે શું થશે? એ ઇક્વલ રેડિયસ થશે. ત્યારે આને ન્યૂટનનો સાપેક્ષવાદ કહે છે. શું કહે છે? દેખો સાપેક્ષ ગતિના સિદ્ધાંત અન્વયે અથવા ન્યૂટનના સાપેક્ષવાદ અનુસાર યંત્રશાસ્ત્રના નિયમો બધી જ જડત્વીય સંદર્ભ ભૂમિકા એટલે કે એસ અને એક્સ ડેશમાં ભૂમિકા સમાન થશે ત્યારે સમાન રહે છે ત્યારે આને ન્યૂટનીય સાપેક્ષવાદ કહે છે. આપણે આગળ જોયું કે લંબાઈ, સમય અને દ્રવ્યમાન એ નિરપેક્ષ નથી, વાસ્તવમાં સાપેક્ષ છે. એ નિરપેક્ષ નથી પરંતુ સાપેક્ષ છે એટલે કે તેમના મૂલ્યો એ કયા સંજોગમાં માપવામાં આવે છે તેના પર આધારિત છે કે એટલે ચોક્કસ સંજોગોમાં માપવામાં આવે છે એટલે ત્યારે તેના પર આધાર રાખે છે. આ બાબતને આન્સાઇટનો વિશેષ સાપેક્ષવાદ તરફ દોરી જાય એ કારણભૂત એટલે આન્સાઇટના સાપેક્ષવાદ તરફ દોરી જાય છે. ન્યૂટનીય સાપેક્ષવાદ એ આન્સાઇટના સાપેક્ષવાદ તરફ દોરી જાય છે એ આપણે સાબિત કરી શકીએ.